હાલો મિત્રો, તો આજ આપણે બનાવી રહ્યા છીએ વાસેટીની ભાજી. તમે જુઓ, સરસ મજાની વાસેટી આપણે છે ને ડુંગરેથી લાવ્યા છે. આપણે ડુંગરમાં થાય છે તે સરસ મજાની વાસેટીના ફૂલ લઈને લઈ આવ્યા છીએ આપણે. અને સાથે છે લસણ અને માટીના વાસણમાં બનાવવાની છે આપણે વાસેટીની ભાજી. આપણે તેલ નખાઈ ગયું છે આમાં સરસ મજાનું. અને અમારા ડુંગરમાં સરસ મજાની વાસેટી જાય છે. આ 15 દિવસ પૂરતી જ હોય. 15 દિવસમાં ફૂલ ખરી જાય અને વરસાદ થાય, પહેલો વરસાદ થાય એટલે આ વાસેટી કમ્પ્લીટ થઈ જાય છે ફૂલ એટલે આપણે ડુંગરમાં બહુ થાય છે એટલે આપણે લઈ આવ્યા થાય. અને આજ બનાવી વાસેટીની ભાજી સરસ મજાની માટીના વાસણમાં. તો મિત્ર, આપણું તેલ આવી ગયું છે સરસ મજાનું. અને તેલ આવી ગયું એટલે છે ને આપણે નાખી દઈએ જીરું. હવે નાખવાનો છે લસણ. 2 મિનિટ લસણને એને સડવા દેવી, કારણ કે માટીનું વાસણ છે ને થોડીક વાર લાગે સડતા તે. તો આપણું લસણ છે ને સરસ મજાનું સડી ગયું છે. સરસ મજાનું લસણ સડી ગયું છે. અને હવે છે ને નાખી દેવી વાસેટીના ફૂલ. આપણે લાડ બધી લાવ્યા છો એટલે સરસ ભરાઈ જશે આ. તો મિત્ર, જોવો તમે, આપણે વાસેટીના ભાજી જેટલી લેવા છે ને આપણે વાસણમાં ફૂલ ભરાઈ ગઈ, પણ અત્યારે છે ને ફૂલ ભરાઈ ગઈ, પણ આ છે ને ગળી જાય છે હાવ. એટલે હાવ છે ને બેસી જશે, જરી કમતી થઈ જાય છે. એટલે શું અત્યારે ફૂલ છે પણ હમણાં ધીમે ધીમે બેસી જશે હાવ. એટલે હાવ જો મિત્ર, તો કેટલું ભાજી બેસી ગઈ છે. અને હવે છે ને બે મિનિટ ઢાંકી દેવું એટલે હાવ બેસી જશે. 2 મિનિટ ઢાંકી દઈએ અને સરસ મજાનું બધું બેસી જાય. તો મિત્રો, આપણે 2 મિનિટ થઈ ગઈ છે એટલે ખોલીને જોઈ લેવી અને થોડુંક હલાવી પણ નાખવી. હવે છે ને સરસ મજાની સડી ગઈ છે એટલે હવે નાખવાની છે હળદર. હળદર નાખી અને મીઠું પણ નાખવાનું છે. અને એક વખત હલાવી નાખી. તો મિત્ર, છે ને આપણી વાસેટી કમ્પ્લીટ સડી ગઈ છે. તો હવે છે ને થોડોક મસાલો નાખી દઈએ આપણે. મરચું, ખાંડેલું મરચું છે, લસણ સાથે નાખી દેવી અને થોડું હલાવી પણ નાખવી. થોડુંક હલાવી નાખવું એટલે શું છે આપણું મરચું છોડી જાય. અને થોડુંક પાણી પણ નાખવાનું છે આપણે. પાણી, કારણ કે ભાજી આપણી છોડી જાય ને તે માટે પાણી નાખી મિક્સ કરી નાખવી, હલાવી નાખવી. સરસ મજાનું છે ને હલાવી નાખવી અને પછી છે ને 2 મિનિટ ઢાંકી દેવી.
તો જુઓ આપણે સરસ મજાનું પાણી પણ બળી ગયું છે અને હવે આપણે નાખવાના છે ગાંઠિયામાં. ગાંઠિયા નાખીને ભાજી કોઈ દી નહીં ખાધી ભાઈ. આ 500 બનાવી રહ્યા છે ગાંઠિયા નાખીને ભાજી. સરસ મજાની કેટલી ભાજી આપણી હતી ને કેટલી થઈ ગઈ જુઓ તમે. તો મિત્રો આપણું વાસળીની ભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે છે ને આપણે ઉતારી લેવાનું છે. તો મિત્રો જુઓ આપણે વાસેટી તૈયાર થઈ ગઈ છે અને થાળી પીરસી નાખી છે. સાથે દૂધ છે, બાજરાનો રોટલો છે અને કાકડી પણ છે. અને જો અમારા છોકરા પણ જમવા બેસી ગયા છે. પિયુલબેન, વાસેટીની ભાજી કેમ લાગી? મસ્ત લાગી ને? સરસ મજાનું જુઓ તમે, મસ્ત બની ગયું છે આપણું. અને આપણે જમવા બેસી ગયા છે સાથે કાકડી સરસ મજાનું.